નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મુદ્દો વાયરલ છે. હું છું આપની સાથે દીપા શર્મા. કોંગ્રેસે મહેસાણામાં રામજી ઠાકોરને મેદાનમાં શું ઉતાર્યા કે હરિના પ્રચારમાં ઉતરેલા સીજે ચાવડા રામ રામ જપવા લાગ્યા. વિશ્વાસ નથી આવતો ને તો સાંભળો સીજે ચાવડાની ચતુર્વાણી. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે મારા રુદિયાને રોવડાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. જય કુબેરને એમ સમજાવું, તારું રૂપ તારું રાજ તો સંભાળે. લંકા નગરી હે રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. આ અગવો અંદાજ છે વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાનો, જો મહેસાણામાં તેમનો અને તેમના લોકસભા બેઠકના સાથીદાર હરિભાઈનો પ્રચાર કરી રહ્યા છે. મહેસાણામાં એક તરફ હરિ છે તો બીજી તરફ રામજી. મતલબ સીધો છે કે ભાજપના ઉમેદવારનું નામ હરિભાઈ પટેલ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા બેઠકનો પ્રચાર કરતા સીજે ચાવડાને રામની તો એવી લગની લાગી કે ભર સભામાં ગાવા લાગ્યા ગીત. જી હા, રામનું ગીત ગાતા હોય તો રાવણ તો યાદ આવે જ ને, પણ રાવણને તેમણે કેવી રીતે યાદ કર્યા તે સાંભળો. એવા સંકલ્પ આવે. રામનું રૂપ ધર્યું ખાલી અને કપડાં પહેર્યા તો રાવણ જેવા રાવણનું આખું હૃદય પરિવર્તન થયું અને રામ રામ કરતો થઈ ગયો, પણ કોંગ્રેસ વાળાનું હૃદય પરિવર્તન ના થયું. સીજે ચાવડાના મુખેથી નીકળેલું ભજન સાંભળતા એટલું ચોક્કસ કહી શકાય કે સીજે ચાવડાના મનમાં તો રામ પહેલેથી જ વસતા હતા, પણ તે રામ નામ અત્યાર સુધી બહાર આવતું નહોતું. પરંતુ ભાજપમાં આવ્યા બાદ હવે જાહેરમાં તેઓ રામ નામ જપી રહ્યા છે. ખોટો ખોટો હું જ્યારે રામ બનું ત્યારે સાચો રુદિયામાં આવે. સીતાજી મને માવડી ભાષે મારા વિષયોને વણસાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા વિચારો આવે. રુદિયામાં વસ્યા રામ, રામનું રૂપ ધરું તો મને એવા વિચારો આવે. ભજન ગાતા ગાતા અને ઉદાહરણ આપતા આપતા સીજે ચાવડાએ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાના બાકી ન રાખ્યા. હશે હવે તમારી આ ચતુર્વાણીમાં એટલું ન ભૂલતા કે તમારા હરીફ ઉમેદવાર પણ રામ જ છે અને તમારા તો રુદિયામાં રામ વસેલા છે. માટે ફરી એકવાર સાંભળો ચાવડા સાહેબનું ભજન. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. એવા સંકલ્પ આવે મારા રુદિયાને રોવડાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. જય કુબેરને એમ સમજાવું, તારું રૂપ તારું રાજ તો સંભાળે. લંકા નગરી હે રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવા જવું એ અલગ જ ખુશીની વાત છે, જેના માટે ઉમેદવારો અવનવા અખતરા કરતા હોય છે. આવો જ એક અખતરો કર્યો અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મરે. જેની બહેન, तुम आगे बढ़ो हम तुम्हारे साथ है. જુઓ આ તસવીરને, જેમાં જેની ઠુમ્મર પોતે ટ્રેક્ટર ચલાવી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા. સાથે જ સમર્થકોનો જુસ્સો અને અમરેલી બેઠક જીતવા માટે જેની બહેનના સારથી બનેલા પરેશ ધાનાણીને જુઓ. પરેશ ધાનાણીનો આત્મવિશ્વાસ પણ ગજબનો કહેવાય, અને વિશ્વાસ પણ કે જેની બહેન ટ્રેક્ટર યોગ્ય રીતે જ ચલાવશે. માટે જ ખુલ્લી આંખે પૂરા વિશ્વાસથી તેઓ ટ્રેક્ટરની આગળ બેસી ગયા છે.
જેની બહેનના સારથી બન્યા હોય તે રીતે આમ તો સ્ટીયરિંગ જેની બહેનના હાથમાં છે અને એ પણ તેને દિશા પરેશભાઈ બતાવી રહ્યા હોય તેમ લાગે છે. અમરેલી લોકસભા બેઠક જીતવા જેની બહેન ટ્રેક્ટર રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, જ્યાં ફોર્મ ભર્યા બાદ તેમણે લોકોની વેદનાને વાચા આપવા માટે લોકસભામાં જશે જ તેવું આહવાન કર્યું. મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે, એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેક મતદારની વેદના પોતાની વેદના છે, દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે. અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે. સામાન્ય રીતે દરેક ઉમેદવાર પોતપોતાની રીતે અવનવા સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરે છે. કોઈ બાઇક રેલી કાઢે છે તો કોઈ બળદગાડામાં જાય છે, જેની પાછળ તેમના ચોક્કસ સંદેશ પણ હોય છે. પણ ટ્રેક્ટર પર રેલી કાઢીને જતા જેની બહેન શું કારણ આપ્યું તે પણ સાંભળો. ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય. ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે, ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે. એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે. વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે, ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ, ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું, ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે. જેની ઠુમ્મર એક રાજકીય પરિવારમાંથી આવતા મહિલા છે. રાજકારણમાં સતત સક્રિય એવા બ્રિજ ઠુમ્મરના દીકરી છે અને ખેડૂત પુત્રી છે. એટલે એક વાત તો ચોક્કસ કહી શકાય કે જે મહિલા ટ્રેક્ટર ચલાવી શકે તે જિલ્લો પણ ચલાવી જ શકે. પણ તે નક્કી કરવાનો અધિકાર તો મતદારોનો છે અને મતદારોની વેદનાનો લાભ કોને મળશે તે તો પરિણામ જ કહેશે. જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભરતા જ પરેશભાઈ ધાનાણી પણ નીકળી ગયા રાજકોટમાં ખેડાણ કરવા માટે. તે પણ કાર કે ટ્રેનમાં નહીં, પરંતુ એક્ટિવા પર. ના કરતા પરેશભાઈ રાજકોટના રણમાં ઉતરી જ પડ્યા છે. અમરેલીની તેમની જવાબદારી પૂરી કરી તેઓ હવે રાજકોટ જવા રવાના થયા, તે પણ એક્ટિવા પર. જતા પહેલાની આ તસવીર તો જુઓ. પહેલા એક્ટિવા પર એકલા બેઠા છે અને તેમના પરમ મિત્રની રાહ જોઈ રહ્યા છે. પરમ મિત્ર પ્રતાપ દુધાત આવી પાછળ બેસતા જ એક્ટિવા ડગી જાય છે. પણ પરેશભાઈ તો મજબૂત છે એટલે સાચવી લે છે. ત્યારબાદ અમરેલીના આ એક્ટિવ નેતા એક્ટિવા પર જ રાજકોટ માટે રવાના થાય છે. પણ રાજકોટ જતા પહેલા તેમણે શું કહ્યું તે સાંભળો. મેં તો વરદી પહેલા કીધું તો કે આ વખત ઉમેદવાર કોઈ પણ હોય, પરેશ ધાનાણી એનો અણવર. પણ બદલાયેલા સંજોગોમાં મારા રાષ્ટ્રીય નેતૃત્વને એમ લાગ્યું કે ભાઈ તારા ખેતરમાં તો તે વરદથી ખેડ કરી છે, શેઠા મોસમ લેવી જરૂરી થઈ છે. અને એટલે આ અમરેલીનું પાદર છે. અમરેલી સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પરિવારના બધા જ હાકમ જેવા આગેવાનો, કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે બાપ, બદલાયેલા સંજોગોમાં રાષ્ટ્રીય નેતૃત્વએ શેઠા મોસમ લેવાની મને જવાબદારી હોપી છે. આ હરું ભર્યું ખેતર છે ને એની ખેડ કરવાની જવાબદારી તમારા સિરે મૂકું છું બાપ. આયા જિલ્લા કોંગ્રેસ પરિવાર માનની પ્રતાપભાઈ દુધાત અને બધાય હાકમ જેવા આગેવાનો તાલુકા વાઇઝ જવાબદારીઓ વેચી લેજો. અમરેલી છોડતા પહેલા જ તેમણે પ્રતાપ દુધાત સહિતના નેતાઓને અમરેલીની જવાબદારી તો સોંપી દીધી, પણ સાથે સાથે કાર્યકરોને પણ સોંપાયેલી જવાબદારી પર જ કામ કરવાની અપીલ પણ કરી, અને તે પણ તેમની આગવી ભાષામાં. તમને જે સાહ હોય ને ઈ જ વખવડું લેજો. બાજુના સાહમાં દાંતેડી હાંકવાની જરૂર નથી. આ ઘરનું ખેતર ચોખ્ખું રાખજો. હું શેઠા મોસમ લઈને પાછો તમારી વચ્ચે આવવાનો મને વિશ્વાસ છે. અમરેલીની જવાબદારી સોંપી રાજકોટના રણમાં ઉતરવાની વાત પણ કેવી રીતે કરી તે સાંભળો. મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર છે ને એ પ્રેમનું નોતરું કાઢવા અમરેલીના આંગણે આવ્યો હતો. બેન,
આ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારનો દરેક કાર્યકર્તા 18 વરણ એના આશીર્વાદથી એના પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાઉં છું. તમારા પ્રેમની પટ્ટી છે ને એ મને આર પાર સફળતા દેખાડી રહી છે. શેઢા મોસમ માટે રાજકોટ ગયેલા પરેશ ધાનાણી હવે રેસમાં આવી ગયા છે અને જીતનો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે ફરી એક વખત પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી આમને સામને આવશે. રાજકોટના રણમાં હવે અમરેલીના યોદ્ધાઓ મેદાનમાં છે. પણ શું આ વખતે પરસોત્તમ રૂપાલાને હરાવી ફરી એકવાર જાયન્ટ કિલર સાબિત થશે પરેશભાઈ, કે પછી પરસોત્તમભાઈ જ પૂરું કરશે તે પરિણામ કહેશે? રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. વાદ વિવાદને બાજુમાં મૂકી પરસોત્તમ રૂપાલાએ આજે વાજતે ગાજતે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા તેમણે જાગનાથ મંદિરમાં દર્શન કર્યા. જોકે દર્શન બાદની સભામાં તેમણે કયા સમાજનો સહકાર માંગ્યો તે જોઈએ. राम 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 राम। आरंभ है प्रचंड, बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो, आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। बस गीतनी पंक्ति जेवो माहौल ज રાજકોટમાં જોવા મળ્યો. જુઓ આ ડ્રોનનો નજારો. ખુલ્લી જીપમાં સવાર છે પરસોત્તમ રૂપાલા. બાજુમાં માનો મહેરામણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ગાડીઓનો કાફલો છે, બીજી તરફ કેસરીયો રંગ. કેસરી સાફા અને કેસરી સાડીમાં સજ્જ સમર્થકો. ખુલ્લી જીપમાં રૂપાલાની સાથે સાથે વજુભાઈ વાળા, ભરત બોગરા, રમેશ તિલાડા, રામ મોકરિયા સહિતના નેતાઓ જોવા મળ્યા. આ પહેલા પરસોત્તમ રૂપાલા જાગનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ જ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલી યોજી હતી અને તે રેલીની આ તસવીર ઘણું બધું કહી જાય છે. વાદ વિવાદ વચ્ચે પરસોત્તમભાઈએ જાણે કે આન બાન અને શાનની રીતે જ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. એટલું જ નહીં, પરંતુ ફોર્મ ભરતા પહેલા તેમણે સમર્થકો, મતદારો સહિત ક્ષત્રિય સમાજનો પણ સાથ અને સહકાર માંગ્યો. મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પરસોત્તમભાઈએ મોટું મન રાખી સહકાર આપવાની વાત કરી, પણ સાથે સાથે તેમને મળેલા જન સમર્થનને લઈને પણ તે બોલવાનું ચૂક્યા ન હતા. સભામાં આવેલા સૌ કોઈ સમર્થકોને તેમણે નવલખા હારનું ઉદાહરણ આપી છૂટા પડવા માટે અપીલ કરી. એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે, અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું. આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું. ત્યારે આ સભા વિખેરાશે. કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય, એને કોઈ અડી ન શકે, ખબર ન પડે, એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી. રાજકોટના રણમાં હવે પરસોત્તમભાઈનો મુકાબલો પરેશ ધાનાણી સાથે થવાનું છે. બંને પાટીદાર નેતા અમરેલીથી રાજકોટ આવ્યા ચૂંટણી લડવા. એક કડવા પાટીદાર છે તો બીજા લેવવા પાટીદાર. પણ રાજકોટનો જંગ હોય, માં ખોડલ અહીં બિરાજમાન હોય, ત્યારે માના શુભ આશીષ જેમના પર વરસશે તે જ ઉમેદવાર જીતશે તે કહેવામાં પણ જરાય અતિશયોક્તિ ભર્યું નથી. કારણ કે પરેશભાઈને તો સીધો ઢાળ જ મળ્યો છે, જ્યારે પરસોત્તમભાઈ માટે કપરા ચઢાણ છે તેવું ચર્ચાય છે. પણ ગઢ ભાજપનો હોય તો સ્વાભાવિક છે, ઢાળ પણ ભાજપનો જ હોય. બાકી તો હવે પરિણામ સુધી રાહ જોવી જ રહી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણાના મતદારો વિચિત્ર મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેઓ નક્કી નથી કરી શકતા કે હરિને ભજવા કે રામ. એટલે જ રામને ભજવા માટે લેવાઈ રહ્યા છે સોગંદ. અહીં મતદારોને કોંગ્રેસને મત આપવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે.
ચામુંડા માતાના સોગંદ ખાઈને કહું છું કે સાંભળ્યું ને, હું ચામુંડા માતાના સોગંદ ખાઉં છું કે આ તસવીર છે મહેસાણાની, જ્યાં મત માટે માતાજીના સોગંદ લેવડાવવામાં આવી રહ્યા છે. જી હા, વિશ્વાસ નથી આવતો ને? તો ફરીથી સાંભળો અને જુઓ આખો વાયરલ થયેલો વિડીયો. હું ચામુંડા માતાના સોગંદ ખાઈને કહું છું કે આપણા મહેસાણા લોકસભા સભાના ઉમેદવાર માન્ય શ્રી રામજીભાઈ ઠાકોર ને હું મત આપીશ અને મારા કુટુંબના સમગ્ર સદસ્યો ને વોટ અપાવી રામજીભાઈને વિજયી બનાવીશ એવી માં ચામુંડાની પ્રતિજ્ઞા લઉં છું. બોલો ચામુંડા. સાંભળ્યું ને, સોગંદ પણ લેવડાવ્યા અને પ્રતિજ્ઞા પણ, તે પણ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને વિજયી બનાવવા માટે. અહીં હાજર રામજીભાઈના સમર્થકોને હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ વિડીયો વાયરલ થયા બાદ મહેસાણામાં રામજીભાઈ અને હરિભાઈ વચ્ચે કાંટેકી ટક્કર થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલે કે મહેસાણામાં આ વખતની ચૂંટણીમાં પાટીદાર વર્સિસ ઠાકુર સમાજ વચ્ચે જંગ જોવા મળે તો નવાઈ નહીં. મહેસાણા આમ તો ભાજપનો ગઢ છે અને તેમની રાજકીય લેબોરેટરી પણ, એટલે સ્વાભાવિક છે મહેસાણા બેઠક ભાજપ માટે કેટલી મહત્વની છે એ કહેવાની જરૂર નથી. પણ કોંગ્રેસના ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા માતાજીની સાક્ષી લેવડાવવામાં આવતી પ્રતિજ્ઞા એ દર્શાવે છે કે કોંગ્રેસના ઉમેદવારના મનમાં શું ચાલતું હશે. પરિણામ જે પણ આવે, પણ આ વિડીયોએ મહેસાણામાં ખાસી ચર્ચાઓ જગાવી છે. હવે મહેસાણાના લોકોને હરિમાં રામ અને રામમાં હરિ દેખાય તો નવાઈ નહીં, પણ મતદારો માટે તો જે કામ કરે એ જ હરિ, એટલે કે રામ, અને રામ એટલે હરિ. તો ફરી એકવાર સાંભળો અને જુઓ ચર્ચામાં આવેલો વિડીયો. હું ચામુંડા માતાના સોગંદ ખાઈને કહું છું કે આપણા મહેસાણા લોકસભા સભાના ઉમેદવાર માન્ય શ્રી રામજીભાઈ ઠાકોર ને હું મત આપીશ અને મારા કુટુંબના સમગ્ર સદસ્યો ને વોટ અપાવી રામજીભાઈને વિજયી બનાવીશ એવી માં ચામુંડાની પ્રતિજ્ઞા લઉં છું. બોલો ચામુંડા. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ચૂંટણીના આ રંગમાં નેતાઓના પણ અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક કોઈ ભાવુક થઈ રહ્યા છે તો ક્યાંક કોઈ નૃત્ય કરી માહોલને વધુ સુંદર બનાવી રહ્યા છે. જુઓ આ તસવીરને. શરણાઈના સુર રેલાઈ રહ્યા છે. ઢોલનો નાદ નૃત્ય કરવા પર મજબૂર કરી રહ્યો છે. કાર્યકર મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેસરિયા રંગની સાડી અને માથે પાઘડી પહેરી નૃત્ય કરતા આ કાર્યકરને જુઓ. પાછળ પાછળ આવી રહેલા ભાજપના અન્ય નેતાને જુઓ. માથે પાઘડી, આંખે ચશ્મા અને જબ્ભામાં સજ્જ નેતાનું નૃત્ય પણ જોવાલાયક છે. તેમના પગ જે રીતે ચાલે તે જોઈને જ ખ્યાલ આવે કે તેમની ખુશી કેવી છે. આદિવાસી સમાજનું આ નૃત્ય માત્ર 2-4 લોકો પૂરતું સીમિત નહોતું. હવે જુઓ રાજ્યના મંત્રી કુબેર ડિંડોરનો ઉત્સાહ. તેઓ પણ ઢોલના તાલથી કદમ મિલાવી આગવી શૈલીમાં નૃત્ય કરી રહ્યા છે. તેમની સાથે સાથે બચુભાઈ ખાબડ, મહેશ ભૂરિયા, કનૈયાલાલ કિશોરી સહિતના નેતાઓ પણ નૃત્ય કરી રહ્યા છે. જી હા, ચૂંટણીનો માહોલ હોય, સમર્થકોની આખી ફોજ હોય, વાજતે ગાજતે પ્રચાર ચાલી રહ્યો હોય તો પછી પૂછવાનું જ શું હોય. સમર્થકોના ઉત્સાહ સાથે જોડાવવામાં વાર કેટલી. આ તસવીર હતી ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે આયોજિત વિજય વિશ્વાસ સંમેલનની, જ્યાં નેતાઓએ મન ભરીને નૃત્ય કર્યું.
આ પહેલા જશવંતસિંહ ભાભોરે શહેરમાં રેલી કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. ક્યાંક ચાલતા ચાલતા તો ક્યાંક જીપમાં બેસીને તેઓ પ્રચાર કરતા કરતા સંમેલનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે ગુજરાતની જનતા ઉત્સવ પ્રિય છે. ઢોલ નગારા કે શરણાઈના સુર રેલાય એટલે તેમના પગ આપોઆપ ચાલવા લાગે છે, પછી એ ગરબાના સ્વરૂપમાં હોય કે નૃત્યના. પણ આ તો ચૂંટણી છે, એટલે જનતાનો પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવામાં જ ભલાઈ છે. નહીં તો જનતા ક્યારે આપણો ગરબો ઘરે મોકલી દે તે કહેવાય નહીં. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. કોઈ પ્રકારનો ઉત્સાહ જ્યારે ઉન્માદમાં ફેરવાય ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવા મળ્યું વાઘોડિયામાં, જ્યાં સમર્થકો જોખમી સ્ટન્ટ કરવાથી પણ દૂર ન રહ્યા, તો બીજી તરફ એક લોક કલાકારે કરેલી ભવિષ્યવાણી આવી ગઈ ચર્ચામાં. જુઓ આ દ્રશ્યો. પૂર ઝડપે જતી કાર પર મોટા અક્ષરે લખેલા શબ્દો, બાજુમાં એટલી જ ઝડપમાં જતો એક્ટિવા ચાલક અને આગળ વિડીયો ઉતારી રહેલો વ્યક્તિ. આ સ્થિતિ જોવા મળી વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રેલીમાં. એક તરફ રેલીનો ઉત્સાહ હતો તો બીજી તરફ કેટલાક સમર્થકો જાણે કે ઉન્માદમાં આવી ગયા હોય તેવી સ્થિતિ. આવા જોખમી સ્ટન્ટમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? અકસ્માતમાં ન બનવાનું બની જાય તો જવાબદાર કોણ? લોકો ઉત્સાહમાં છે તો તેનો સીધો મતલબ છે કે કોઈ સારું કાર્ય થઈ રહ્યું છે, અને સારું કાર્ય થતું હોય તો આ પ્રકારના ઉન્માદને તો રોકવો જ પડે. અકસ્માતને આમંત્રણ આપતા આવા સ્ટન્ટને રોકવા જ જોઈએ. હજુ તો જીત પહેલા આવી તસવીર સામે આવે છે, તો જીત બાદ કેવો ઉત્સાહ હશે તે વિચારી શકાય. માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમજ સ્થાનિક પોલીસે પાણી પહેલા પાડ તો બાંધવી જ જોઈએ. આ તો વાત થઈ વાઘોડિયાની. હવે વાત કરીએ જૂનાગઢના સાંસદ માટે કલાકારે કરેલી ભવિષ્યવાણીની. જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના રૂપિયાની રેલમછેલ જોઈને આપ સમજી ગયા હશો કે આ તો ડાયરો છે. આખું સ્ટેજ રૂપિયાથી ઢંકાઈ ગયું છે. નીચે પણ નજર કરો ત્યાં રૂપિયા જ દેખાય છે. સ્ટેજ પાસે ઉભેલા લોકો પણ પૈસાનો વરસાદ કરી રહ્યા છે, તે પણ જૂનાગઢના ભંડુરી ગામમાં આયોજિત ડાયરામાં. અહીં રાજેશ ચુડાસમા જેવા ઉમેદવાર હોય, બ્રિજરાજ ગઢવી જેવા સમર્થ લોક કલાકાર હોય, પછી તો કંઈ પૂછવાનું જ ન હોય. ડાયરામાં પૈસાનો વરસાદ થાય તે કોઈ નવી વાત નથી. પણ નવી વાત એ હતી કે અહીં બ્રિજરાજ ગઢવીએ રાજેશ ચુડાસમા માટે કરી દીધી ભવિષ્યવાણી. આ વિસ્તારના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના સંસદ સભ્ય શ્રી અને હવેની ટર્મમાં તો પોતે મિનિસ્ટર થઈને પધારવાના છે, અને માતાજીને અને ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હવેની ટર્મમાં ઈ મિનિસ્ટર હોય અને જૂનાગઢ અને ગીર સોમનાથની સાહેબ એવી અહીંયાથી પ્રગતિ થાય અને એવો વિકાસ થાય. એકવાર રાજેશભાઈ ચુડાસમાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. સાંભળ્યું ને બ્રિજરાજ ગઢવીએ શું કહ્યું? જો ન ખ્યાલ આવ્યો હોય તો ફરી એકવાર સાંભળો. આ વિસ્તારના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના સંસદ સભ્ય શ્રી અને હવેની ટર્મમાં તો પોતે મિનિસ્ટર થઈને પધારવાના છે, અને માતાજીને અને ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હવેની ટર્મમાં ઈ મિનિસ્ટર હોય અને જૂનાગઢ અને ગીર સોમનાથની સાહેબ એવી અહીંયાથી પ્રગતિ થાય અને એવો વિકાસ થાય. એકવાર રાજેશભાઈ ચુડાસમાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. સાંભળ્યું ને? મહત્વની વાત એ છે કે રાજેશભાઈ અહીંથી 2 વખત સાંસદ બન્યા છે અને ત્રીજી વાર તેઓ જીતવાના તો છે જ, પણ મંત્રી બનીને જૂનાગઢ અને ગીર સોમનાથનો વિકાસ કરશે તેવી વાત તેમણે કરી. પણ બ્રિજરાજભાઈ હજુ પરિણામ બાકી છે. જો પરિણામ ફેવરમાં પણ આવે તો પણ સૌરાષ્ટ્રમાં 2 દમદાર નેતા પણ છે. સૌરાષ્ટ્ર